પશ્ચિમ બંગાળમાં આજથી શુભેન્દુ અધિકારીની સરકાર. કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં લીધા મુખ્યમંત્રી પદના શપથ. દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, નિશ્ચિત પ્રામાણિક સહિત અન્ય 5 મંત્રીઓએ પણ લીધા મંત્રી પદના શપથ. પશ્ચિમ બંગાળ ખાતે શપથ ગ્રહણ સમારંભમાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એનડીએનું શક્તિ પ્રદર્શન. પ્રધાનમંત્રીએ ભાજપના 98 વર્ષીય ફીડ કાર્યકર્તા માખનલાલનું કર્યું સન્માન. બંગાળની ભૂમિને વંદન કરી જનતાનો માન્યો આભાર. ચૂંટણી હિંસામાં માર્યા ગયા ભાજપ કાર્યકર્તાઓના પરિવાર સાથે કરી મુલાકાત. તામિલનાડુમાં નવી સરકાર રચવા માટે ટીવીકે પર સંકટના વાદળ. બહુમતીના આંકડાથી 2 અંક પાછળ ટીવીકે મડાગાંઠ ઉકેલવામાં વ્યસ્ત. તો કેરળમાં મુખ્યમંત્રીના ચહેરા પર ફસાયો પેચ. વેણુગોપાલ અને સતીશનની દાવેદારી. આલાકમાન્ડ પર સૌની નજર. લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણ્યમ દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. સીડીએસ પદભાર સાથે સૈન્ય વિભાગના સચિવની પણ સંભાળશે જવાબદારી. વર્તમાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ 30 મે 2026ના રોજ થશે પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. આગમનને પગલે તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત. નાયબ મુખ્યમંત્રીએ સોમનાથ ખાતે નિર્ધારિત રોડ શોના રૂટનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થા અંગે મેળવી માહિતી. તો જામનગર, વડોદરા ખાતે પણ સુરક્ષા સમીક્ષા યોજી આપ્યું માર્ગદર્શન. રાજ્યના અનેક શહેરો ગરમીથી શેકાયા. કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં અંગ દજાડતી ગરમી. આવતીકાલે વડોદરા, બનાસકાંઠા સહિત 12 જિલ્લાઓમાં હીટવેવની આગાહી. ગરમીને પગલે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા. હોર્મુઝ જળમાર્ગમાં નાકાબંધી મામલે ઈરાન અમેરિકા વચ્ચે વાર પલટવારનો દોર. 3 અમેરિકી જહાજોને નિશાન બનાવવા બદલ ઉગ્ર જવાબની અમેરિકાની ચીમકી. અમેરિકા દબાણની ક્રૂર રાજનીતિ રમી રહ્યું હોવાનો ઈરાનનો આક્ષેપ. પરમાણુ કાર્યક્રમની હઠ પર અડગ ઈરાન. અને આજે વિશ્વ સ્થળાંતર યાયાવર પક્ષી દિવસ. આ વર્ષની થીમ છે પ્રત્યેક પંખી મહત્વનું. ગુજરાત વિદેશી પક્ષીઓ માટે એશિયાનું સૌથી સુરક્ષિત રાજ્ય. વર્ષ 2025-26માં 35 લાખથી વધુ યાયાવર પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન. પક્ષી વૈવિધ્ય મામલે ખીજડીયા અભયારણ્ય ગુજરાતમાં મોખરે.